નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સંસ્કૃત એનું પદ્ય 4. ગયા લેક્ચરની અંદર આપણે પાઠ 3 આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ એ પૂર્ણ કર્યો હતો. હવે આ લેક્ચરમાં આપણે જોઈશું નવું ચેપ્ટર પદ્ય 4 એહી સુધીર. એહી સુધીર એટલે કે આવ સુધીર. હવે આવ સુધીર આ એક પદ્ય છે. પદ્ય મતલબમાં આની અંદર શું આપેલું છે તો કે આપણે રમવાની પછી બધી પ્રવૃત્તિઓ કરવાની વાત આ પદ્યની અંદર આપેલી છે. 4 ચરણ આપેલા છે. એની અંદર આપણે વારાફરતી એક એક ચરણ જોઈશું. પહેલું છે એહી સુધીર એહી સુવિક્રમ. હવે આ એહીનો અર્થ શું થાય? એહી એટલે શું તો કે એહી એટલે આવ. એહી એટલે આવ. તો અહીંયા શું કીધું છે? એહી સુધીર એહી સુવિક્રમ. એહી એટલે આવ, સુધીર એ નામ આપેલું છે. આવ સુધીર, આવ સુવિક્રમ. સુવિક્રમ એ પણ એક નામ છે. આવ સુધીર આવ સુવિક્રમ ખેલના આંગણમ ગચ્છામ. અહીંયા બે શબ્દ જોડાયેલા છે, ખેલહ પ્લસ આંગણમ. ખેલહ એટલે શું તો કે રમત. આંગણમ એટલે કે જે આંગણમ એનો અર્થ સામાન્ય રીતે એમ થાય કે આંગણું, પણ અહીંયા આપણે રમત શબ્દ આપેલો છે એટલે આપણે આંગણમ શબ્દનો અર્થ રમતના મેદાન તરીકે લેવાનો છે કે જ્યાં રમવા માટે આપણે જઈએ છીએ તે. એટલે ખેલના આંગણમ શબ્દનો આખો અર્થ શું થાય તો કે રમતનું મેદાન. ખેલના આંગણમ એટલે રમતનું મેદાન. ખેલના આંગણમ એટલે રમતનું મેદાન. તો અહીંયા શું કીધું છે? ખેલના આંગણમ ગચ્છામ. ગચ્છામ એટલે જઈએ. મ આપેલું છે. મ ક્યારે વપરાય? જ્યારે વર્તમાન કાળ અહમ આપેલું હોય. અહમ એટલે આપણે પોતાના માટે કંઈ બોલતા હોય ત્યારે મનો પ્રયોગ થાય છે. ખેલના આંગણમ ગચ્છામ એટલે કે રમતના મેદાનમાં. ગચ્છામ એટલે જઈએ. ફરીવાર એહી સુધીર આવ સુધીર એહી સુવિક્રમ આવ સુવિક્રમ ખેલના આંગણમ ગચ્છામ રમતના મેદાનમાં જઈએ. ધાવન કુર્દન ચલનેહ ખેલેહ વજ્ર કાયતામ વિંદામ. ધાવન ધાવન એટલે દોડવાની. ધાવન એટલે દોડવાની. કુર્દન કુર્દન એટલે કૂદવાની. ચલનેહ ચલનેહ એટલે ચાલવાની. ખેલેહ ખેલેહ એટલે કે રમતો વડે. તો ફરીવાર ધાવન એટલે દોડવાની, કુર્દન એટલે કૂદવાની, ચલનેહ એટલે ચાલવાની, ખેલેહ એટલે રમતો વડે. દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે. વજ્ર કાયતામ. વજ્ર વજ્ર એ શું છે? એક હથિયારનું નામ છે. ઇન્દ્ર ભગવાનનું હથિયાર કે જેનો સામનો બીજું કોઈ શસ્ત્ર કે બીજી કોઈ શક્તિ કરી શકે નહીં. એટલું શક્તિશાળી હથિયાર હતું એ. તો વજ્ર કાયતામ. કાય એટલે શું તો કે શરીર. કાયતામ એટલે વજ્ર જેવું શરીર, વજ્ર જેવું મજબૂત શરીર. વજ્ર કાયતામ એટલે કે વજ્ર જેવું મજબૂત શરીર. વિંદામ. વિંદામ એટલે મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું. વિંદ એટલે કે મેળવવું અથવા પ્રાપ્ત કરવું. વિંદામ એટલે મેળવીએ અથવા પ્રાપ્ત કરીએ. વજ્ર કાયતામ એટલે કે વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ અથવા પ્રાપ્ત કરીએ. ચલો ફરીવાર જોઈએ. એહી
સુધીર એહી સુવિક્રમ. એહી એટલે આવ, આવ સુધીર, આવ સુવિક્રમ. ખેલના આંગણમ ગચ્છામ. ખેલના આંગણમ એટલે કે રમત ગમતના મેદાનમાં, ગચ્છામ એટલે જઈએ. ધાવન કુર્દન ચલનેહ ખેલેહ. ધાવન એટલે દોડવાની, કુર્દન એટલે કૂદવાની, ચલનેહ એટલે ચાલવાની, ખેલેહ એટલે રમતો વડે. દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે. વજ્ર કાયતામ. વજ્ર કાયતામ એટલે વજ્ર જેવું મજબૂત શરીર. વિંદામ. વિંદામ એટલે મેળવીએ અથવા પ્રાપ્ત કરીએ. ફરીવાર જોઈએ અનુવાદ. આવ સુધીર, આવ સુવિક્રમ. રમતના મેદાનમાં જઈએ. દોડવાની, કૂદવાની, ચાલવાની, રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ. એટલે આની અંદર શું કીધું છે કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે એટલે કે આપણે વિવિધ રમતો રમીએ એના કારણે આપણું શરીર મજબૂત બને છે. કેમ કે રમતો રમવાથી શરીરની કસરત થાય છે અને શરીરની કસરત થાય એટલા માટે આપણું શરીર મજબૂત બને છે. વજ્ર જેવું મજબૂત તો ન કહી શકાય કે જેને કોઈ તોડી ન શકે, પરંતુ અહીંયા એક ખાલી એક્ઝામ્પલ આપેલું છે કે વજ્ર જેવી મજબૂતાઈ આપણે શરીરની મેળવી શકીએ છીએ જો આપણે વિવિધ રમતો રમીએ. તો રમતો રમવાથી આપણા શરીરની કસરત થાય છે અને એના કારણે આપણું શરીર મજબૂત બને છે. એટલે અહીંયા કીધું છે કે આવી વિવિધ રમતો વડે આપણે વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ અથવા પ્રાપ્ત કરીએ. ફરી એકવાર. આવ સુધીર, આવ સુવિક્રમ. રમતના મેદાનમાં જઈએ. દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ. ચલો હવે આપણે એનો અનુવાદ લખી લઈએ. તો પહેલું છે કે આ એહી સુધીર. એહી સુધીર એટલે આવ સુધીર, આવ સુધીર. એહી સુવિક્રમ, આવ સુવિક્રમ. ખેલના આંગણમ એટલે કે રમતના મેદાનમાં, રમતના મેદાનમાં ગચ્છામ. ગચ્છામ એટલે જઈએ. પછી છે ધાવન. ધાવન એટલે દોડવાની, કૂદન એટલે કૂદવાની, ચલનેહ એટલે ચાલવાની, ખેલેહ એટલે રમતો વડે. વજ્ર કાયતામ. વજ્ર કાયતામ એટલે વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ અથવા તો પ્રાપ્ત કરીએ. તો અહીંયા આપણો જે પહેલું ચરણ હતું એ પહેલું ચરણ પૂર્ણ થાય છે. પહેલું પદ હતું એ પહેલું પદ પૂર્ણ થાય છે. હવે આપણે એના પછી બીજું પદ જોઈએ. ચલો આપણે એ પહેલું પદ જોયું હતું. હવે આપણે જોઈએ આગળનું બીજું પદ. ચલો બીજા પદમાં શું છે તો કે એહી સુશીલે એહી મૃણાલિની. એહી એટલે શું તો એ આપણને ખબર છે. એહી એટલે કે આવ. સુશીલે એટલે સુશીલા, આવ સુશીલા. એહી મૃણાલિની, આવ મૃણાલિની. આવ સુશીલા, આવ મૃણાલિની. આ બંને નામ જ આપેલા છે અહીંયા, સુશીલે અને મૃણાલિની. એહી એટલે આવ, આવ સુશીલા, આવ મૃણાલિની. પુષ્પ વાટિકામ ગચ્છામ. પુષ્પ વાટિકા કોને કહેવાય તો કે પુષ્પ વાટિકા એટલે કે ફૂલોનો બગીચો. પુષ્પ વાટિકા એટલે ફૂલોનો બગીચો. ગચ્છામ એટલે જઈએ. શું કીધું છે અહીંયા? પુષ્પ વાટિકામ ગચ્છામ
ફૂલોના બગીચામાં જઈએ. ફરીવાર આવ સુશીલા આવ મૃણાલિની પુષ્પ વાટિકામ ગચ્છામ. ફૂલોના બગીચામાં. પુષ્પ વાટિકામ એટલે ફૂલોનો બગીચો અથવા તો ફૂલવાડી. ફૂલવાડીમાં અથવા તો ફૂલોના બગીચામાં. ગચ્છામ એટલે જઈએ. વિવિધેહ કુસુમે વિધાય માલામ. વિવિધ વિવિધ એટલે કે જુદા જુદા. કુસુમ કુસુમ એટલે શું? તો કે ફૂલ અથવા તો પુષ્પ. કુસુમેહ એટલે ફૂલો અથવા તો પુષ્પો. જુદા જુદા કુસુમેહ એટલે કે ફૂલો અથવા પુષ્પો વડે. માલામ એટલે માળા. વિધાય એટલે બનાવીએ. વિધાય એટલે શું? તો કે બનાવીએ. ફરીવાર વિવિધેહ એટલે જુદા જુદા. કુસુમેહ એટલે ફૂલો અથવા તો પુષ્પો વડે. માલામ એટલે માળા. વિધાય એટલે બનાવીએ. જુદા જુદા ફૂલો વડે માળા બનાવીએ. ફરીવાર પહેલેથી આવ સુશીલા આવ મૃણાલિની પુષ્પ વાટિકામ એટલે કે ફૂલોના બગીચામાં. ગચ્છામ એટલે જઈએ. ફૂલોના બગીચામાં જઈએ. વિવિધેહ એટલે જુદા જુદા. કુસુમેહ એટલે ફૂલ અથવા તો પુષ્પો વડે. માલામ એટલે માળા. વિધાય એટલે બનાવીએ. વિઘ્ન વિનાશકમ અર્ચામ. વિઘ્ન વિનાશકમ. વિઘ્ન વિનાશકમ એટલે કોણ? વિઘ્ન વિનાશક એટલે કે જે શ્રી ગણપતિ છે એનું બીજું નામ શું છે? વિઘ્ન વિનાશક. તો કે વિઘ્ન વિનાશકને અર્ચામ. અર્ચામ એટલે શું? તો કે અર્ચામ એટલે એને અર્ચવું, એનું અર્ચન કરવું અથવા તો એનું પૂજન કરવું. વિઘ્ન વિનાશકમ અર્ચામ એટલે કે વિઘ્ન વિનાશકનું પૂજન કરીએ. જુદા જુદા ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશકને પૂજીએ અથવા તો વિઘ્ન વિનાશકનું પૂજન કરીએ. ફરીવાર જોઈએ પહેલેથી. એહી સુશીલે આવ સુશીલા. એહી મૃણાલિની આવ મૃણાલિની પુષ્પ વાટિકામ ગચ્છામ. ફૂલોના બગીચામાં જઈએ. વિવિધેહ કુસુમેહ જુદા જુદા ફૂલોની માલામ. વિધાય માળા બનાવીને. વિઘ્ન વિનાશકમ વિઘ્ન વિનાશકને અર્ચામ એટલે પૂજીએ અથવા તો વિઘ્ન વિનાશકનું પૂજન કરીએ. ફરીવાર આવ સુશીલા આવ મૃણાલિની ફૂલોના બગીચામાં જઈએ. જુદા જુદા ફૂલોની માળા બનાવીને વિઘ્ન વિનાશકનું પૂજન કરીએ. હવે આપણે આનું અનુવાદ લખી લઈએ. તો પહેલું શું છે? એહી સુશીલે એટલે કે આવ સુશીલા. એહી મૃણાલિની આવ મૃણાલિની. પુષ્પ વાટિકામ ગચ્છામ. પુષ્પ વાટિકા એટલે કે ફૂલોના બગીચામાં. ગચ્છામ એટલે જઈએ. વિવિધેહ કુસુમેહ જુદા જુદા ફૂલોની માલામ એટલે માળા. વિધાય એટલે બનાવીને. વિઘ્ન વિનાશકમ એટલે કે વિઘ્ન વિનાશક દેવને પૂજીએ અથવા તો વિઘ્ન વિનાશક દેવનું પૂજન કરીએ. બરાબર? અહીંયા આપણું પહેલા બે ચરણ પૂર્ણ થાય છે. હવે આ બે ચરણમાંથી બે પદોમાંથી જે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નો આપણે અત્યારે જોઈ લઈએ.
ચલો પહેલો પ્રશ્ન જોઈએ આપણે વિકલ્પ વાળો કે આની અંદરથી કયા પ્રકારના વિકલ્પ પૂછાઈ શકે છે। પહેલો પ્રશ્ન છે વિકલ્પ, એમાં પહેલો સવાલ છે કે સુધીરઃ સુવિક્રમઃ, સુધીરઃ સુવિક્રમઃ ચ પુત્ર ગચ્છતઃ, પુત્ર એટલે ક્યાં, ગચ્છતઃ એટલે જાય છે। પ્રશ્ન શું પૂછેલો છે આપણને કે સુધીર અને સુવિક્રમ, પુત્ર એટલે ક્યાં, ગચ્છતઃ એટલે જાય છે। સુધીર અને સુવિક્રમ ક્યાં જાય છે, તો ક્યાં જતા હતા હે એ, તો કે રમતના મેદાનમાં, એટલે આપણે જવાબમાં શું લખવાનું, ખેલના આંગણમ। જો આ જ સવાલ એક વાક્યમાં પૂછાય તો આપણે જવાબ પૂરા વાક્યમાં લખવાનો કે સુધીરઃ સુવિક્રમઃ ચ ખેલના આંગણમ ગચ્છતઃ, રમતના મેદાનમાં જાય છે। આગળનો બીજો સવાલ, બાલાઃ કેન વજ્રકાયતામ વિંદન્તિ। આ સવાલ તો ખાસ 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે। બાલાહ એટલે કે છોકરીઓ, કેન એટલે શાના વડે, વજ્રકાયતામ એટલે વજ્ર જેવું મજબૂત શરીર, વિંદતી એટલે પ્રાપ્ત કરે છે। બાળાઓ શાના વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરે છે, શાના વડે, તો કે ધાવન કૂદન ખેલને ચલનેહ ખેલેહ, દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરે છે। તો આપણે જવાબમાં લખવાનું ધાવન કૂદન ચલનેહ ખેલેહ, એટલે કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વજ્રકાયતામ વિંદતિ। આગળનો સવાલ છે ત્રીજો, સુશીલા મૃણાલિની, સુશીલા મૃણાલિની ચ કેન માલામ પુરુત। સુશીલા અને મૃણાલિની કેન એટલે શાની, માલામ પુરુત એટલે માળા બનાવે છે। સુશીલા અને મૃણાલિની શાની માળા બનાવે છે, તો એ વિઘ્ન વિનાશકને પૂજવા માટે શાની માળા બનાવતા હતા, તો કે વિવિધ પુષ્પોની, વિવિધ ફૂલોની। તો આપણે જવાબમાં શું લખવાનું, વિવિધેહ કુસુમેહ, વિવિધેહ કુસુમેહ, અથવા તમને અહીંયા બીજો શબ્દ આપ્યો હોય કે પુષ્પેહ તો પણ એ સાચું કહેવાય। કુસુમ અથવા તો પુષ્પ, કુસુમનો અર્થ પણ ફૂલ થાય, પુષ્પનો અર્થ પણ ફૂલ થાય, બરાબર। એટલે શાની માળા બનાવે છે, તો કે જુદા જુદા ફૂલોની માળા બનાવે છે। આગળનો સવાલ, રમતો વડે ખાલી જગ્યા જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ। તો રમતો વડે કેવું મજબૂત શરીર પ્રાપ્ત કરી શકાય, તો કે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરી શકાય। રમતો વડે કોના જેવું, વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરી શકાય છે। ચલો હવે આપણે એક વાક્યના સવાલ જોઈએ કે એક વાક્યના સવાલ આની અંદરથી કઈ રીતે પૂછાઈ શકે
છે। પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબ પહેલો સવાલ છે કે વયમ કીદૃશીમ કાયમ વિંદામઃ। આ સવાલ વિકલ્પમાં પણ આવી ગયો છે, જવાબ સેમ આવે છે, ખાલી સવાલ થોડો ફેરવીને પૂછેલો છે। વયમ કીદૃશીમ કાયામ વિંદામ। તો વયમ એટલે આપણે કેવી, કાયા એટલે શરીર, કેવું શરીર, વિંદામ એટલે મેળવીએ, આપણે કેવું શરીર મેળવવાનું છે, તો કે વજ્ર જેવું મજબૂત શરીર મેળવવાનું છે। તો જવાબમાં લખવાનું આપણે વયમ વજ્ર કાયતામ વિંદામ। આપણે વજ્ર જેવું મજબૂત શરીર મેળવીએ। આગળનો બીજો સવાલ બાલાહા કેન વજ્ર કાયતામ વિંદતિ। બાલાહા કેન વજ્ર કાયતામ વિંદતિ। બાલાહા એટલે કે બાળાઓ કોના વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરે છે। આ સવાલ વિકલ્પની અંદર આવી ગયો છે, એ વિકલ્પ હતો, આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું, અહીંયા એક વાક્યમાં પૂછાયો છે એટલા માટે। તો આનો જવાબ પણ શું આવે કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે। કોના વડે મજબૂત શરીર મેળવવાનું છે, તો કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે। તો જવાબ લખીશું આપણે બાલાહા ધાવન, કૂર્દન, ચલનેહ, ખેલેહ, વજ્ર કાયતામ વિંદામ। વજ્ર કાયતામ વિંદામ। આગળનો સવાલ છે ત્રીજો બાલાહા કમ અર્ચિતુમ ઇચ્છન્તિ। સવાલ શું પૂછેલો છે આપણને કે બાલાહા એટલે કે બાળાઓ, કમ એટલે કોનું, અર્ચિતમ એટલે પૂજન કરવું અથવા તો અર્ચન કરવું, કોનું પૂજન કરવા ઈચ્છન્તિ એટલે ઈચ્છે છે। બાળાઓ કોનું પૂજન કરવા ઈચ્છે છે અથવા કોનું અર્ચન કરવા ઈચ્છે છે। તો બીજા પદ્યની ચોથી લીટીમાં હતું કે વિઘ્ન વિનાશકમ અર્ચામ। કોનું અર્ચન કરવા ઈચ્છે છે, તો કે વિઘ્ન વિનાશકનું। તો આપણે જવાબમાં લખવાનું કે બાલાહા વિઘ્ન વિનાશકમ અર્ચિતુમ ઇચ્છન્તિ। શું આવે જવાબ કે બાલાહા એટલે કે બાળાઓ, વિઘ્ન વિનાશકમ વિઘ્ન વિનાશક દેવનું અર્ચન કરવા અથવા તો પૂજન કરવા ઈચ્છન્તિ એટલે ઈચ્છે છે। બાળાઓ વિઘ્ન વિનાશક દેવનું અર્ચન કરવા અથવા પૂજન કરવા ઈચ્છે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અત્યારે પદ્ય 4 ના બે પદો જોયા, પહેલું અને બીજું પદ, અને એમાંથી જે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે
એ પ્રશ્નો આપણે અત્યારે જોયા. હવે તમને હોમવર્કની અંદર અહીંયા બોર્ડ ઉપર મેં જેટલા શબ્દાર્થ લખાવ્યા છે એ શબ્દાર્થ તમારે તમારી સંસ્કૃતની નોટબુકની અંદર લખવાના છે. અને જે હોમવર્ક તમને સેન્ડ કરવામાં આવે હોમવર્ક તમારે આમાંથી અહીંયા મેં તમને જે પ્રશ્નો કરાવ્યા છે એમાંથી જોઈને જ લખવાના છે. હવે આગળના જે 2 પદો બાકી છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.